હરે કૃષ્ણ બધાને. હરે આજના કૃષ્ણ. ત્રીજા ચેપ્ટરમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે થર્ડ ચેપ્ટર ભણવાના છે, કર્મયોગ. ઓકે, હવે આના બારામાં આપણે ડિસ્કસ કરશું. એના પહેલા આપણે મંગલાચરણથી શરૂઆત કરીએ ક્લાસની. બધાને રિક્વેસ્ટ છે, વિડીયો ઓન કરીને અને હાથ જોડીને પ્લીઝ મંગલાચરણમાં સાથે સાથે તમે રહો. ॐ ज्ञानं तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः. હેલો, મારો વિડીયો બધાને વિઝિબલ છે કે? હરે કૃષ્ણ. હા માતાજી. છે ને? યસ મેમ. ઓકે, થેન્ક યુ. મને લાગ્યું ગ્લિચ થઈ ગયું. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ॐ ज्ञानं तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुवैष्णवांश्च श्रीरूपं साग्रजातं सागररघुनाथान्वितं तं सजीवं साद्वैतसावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्ता नमोऽस्तु ते. तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंतकोटि वैष्णव वृंद की जय. श्रील प्रभुपाद की जय. भगवद गीता की जय. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा. हरे कृष्ण. हरे कृष्ण. हरे कृष्ण. हरे हरे कृष्ण. कृष्णा. हरे कृष्ण माताजी. हरे कृष्णा. ચાલો, તો હમણાં તક આપણે આરે જોડાના છે રીનલ માતાજી, પછી અર્ચના માતાજી, શ્રેયાંશ પ્રભુજી, આસ્થા માતાજી, હરે કૃષ્ણ, ધ્યાની માતાજી, હિયા માતાજી અને હિયાન પ્રભુજી, કનક માતાજી, પછી લાડવા કૃપાલી માતાજી, માહી માતાજી, આપણા હારે હજી બધાને હરે કૃષ્ણ. હજી હરે એક માહી કૃષ્ણ માતાજી છે આપણા હારે, પ્રિયાન પ્રભુજી, ધ્યેય પ્રભુજી, રૂહાનિકા માતાજી, પછી સ્વરા માતાજી, વીર પ્રભુજી, વ્યાના માતાજી, યાશી માતાજી. ચાલો, બધાને હરે કૃષ્ણ. યસ, આજે આપણે થર્ડ અધ્યાય આપણે કરવાના છે, તો કર્મયોગ. હે ને? તો આપણને અધ્યાયના નામ પરથી શું સમજાય છે?
કર્મ અને કર્મયોગ વચ્ચેનો ડિફરન્સ શું છે? કર્મ એટલે શું અને કર્મયોગ એટલે શું? ચાલો, કોણ કહેશે? કોઈને આઈડિયા છે કર્મ અને કર્મયોગ એટલે શું? બોલો. હિયા અને હિયા માતાજી અને હિયા પ્રભુજી, હરે કૃષ્ણ. આપણે જેવા કર્મ કરીએ ઓકે, કરેક્ટ. એટલે કામ કરીએ. રૂહાનિકા માતાજી, હરે કૃષ્ણ. ચાલો કહો, કર્મયોગ એટલે શું? કર્મ એટલે શું? માહી માતાજી, હરે કૃષ્ણ. માતાજી, કર્મ એટલે કામ કરવું અને યોગ એટલે કઈ જોડવું કે ભગવાન સાથે જોડાવાનો યોગ, એને કર્મયોગ કહેવાય. હરી બોલ. ને બધા આન્સર્સ કરેક્ટ હતા. પ્લીઝ મ્યુટ પર રાખજો બધાએ. તો કર્મ એટલે, જુઓ હવે, કર્મ એટલે શું? તો આપણે નોર્મલ જે ડેલી લાઈફમાં કર્મ કરીએ છીએ, કામ કરીએ છીએ, એ બધું, રાઈટ? એ કરેક્ટ હતો આન્સર. હવે કર્મ યોગ એટલે શું? કર્મ તો આપણને સમજાણું. યોગ એટલે શું? યોગ એટલે ભગવાન હારે જોડાવાનું. જ્યારે આપણે ભગવાન હારે જોડાય છે એને આપણે યોગ કહીએ છીએ. તો હવે કર્મ યોગ એટલે શું? એવા કર્મ, એવા કામ કરવાથી જેનાથી આપણે ભગવાન હારે જોડાઈ શકીએ, રાઈટ? તો ભગવાન હારે જોડાવા માટે જે આપણે કર્મ કરીએ છીએ, તો એના ઉપરથી જ નામ છે કર્મયોગ, ક્રિયાનો યોગ. આપણે કેવા કર્મ કરવા જોઈએ એ બધું આ અધ્યાયમાં આપણે સમજવાના છે. ઓકે, હવે કાલે આપણે શું શું જોયું હતું? ચાલો એક ક્વિક રીકેપ કરીએ, 5 મિનિટ્સ. પહેલા તો ભગવાનની અનુભૂતિના 3 તબક્કા કયા હતા? ચાલો હેન્ડ રેસ કરજો પ્લીઝ. અનમ્યુટ કરીને ડિરેક્ટ આન્સર નહીં આપતા, હેન્ડ રેસ કરજો. ઓકે, હું તમને ચાન્સ આપીશ. ચલો જલ્દી જલ્દી, બધા લોકોએ હેન્ડ રેસ કરવાનું છે. જો આમાં તમે ખોટા પડી જાઓ તો પણ કઈ વાંધો નથી, ઠીક છે? એ આપણે બધા એકબીજાને ઓળખીએ છીએ ને, આપણે એક ફેમિલી ટાઈપ છે, એમાં કઈ એવું ડરવાની જરૂરત નથી. એને કે કેવી રીતે તમને જે આવડતો હોય, જે પ્રશ્ન આવડતો હોય એના ઉત્તર આપો. ચાલો, હરે કૃષ્ણ. માહી માતાજી, તમારાથી શરૂઆત કરી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. માતાજી, કાલના સેશનમાં આપણે એ ભણ્યું હતું કે આપણે આત્મા છીએ, આપણે શરીર નથી. આપણે જેમ જેમ ગ્રોથ થાય છે એમ આપણામાં ચેન્જીસ હોય છે અને આપણે આત્મા જ રહે છે. આપણે આપણું શરીર આપણે મૂકી દઈએ છીએ, આપણી ડેથ થઈ જાય પછી, બટ આપણે આત્મા એ નહીં રહે. ઓકે, કરેક્ટ. હજી હરે કૃષ્ણ, પ્લીઝ મ્યુટ રાખજો. સોનલ માતાજી, હરે કૃષ્ણ. સોનલ માતાજી, ભગવાનને આમાં હવે આત્માનું કીધું માહી માતાજી. હજી શું શું આપણે શીખવું હતું એ એડ કરતા જાઓ. ભગવાનની અનુભૂતિના 3 તબક્કા: બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. બ્રહ્મ Correct. એટલે ભગવાનમાંથી જે પ્રકાશ નીકળે છે તે. તેજ, પછી ભગવાનનો તેજ. પરમાત્મા કરેક્ટ. એટલે ભગવાનનો ચતુર્ભુજ સ્વરૂપ છે. અને પછી ભગવાન એટલે એનું રૂપ છે શ્યામ સુંદર મુરલી મનોહર. અને આપણે એ પણ શીખ્યું હતું કે ભગવાનને ઓળખવાના 6 ગુણ હતા, તે સુંદરતા, શ્રીમંત, પ્રખ્યાત, શક્તિ અને ત્યાગ. ઓકે, કરેક્ટ. હે ને? તો અને ખ્યાતિ આઈ ગેસ તમે બોલ્યો નથી, હે ને? ખ્યાતિ, રાઈટ? તો 6 ગુણ આપણે જોયા, ભગવાનને ઓળખવાના 6 ગુણ. હવે આપણે શરીર છે કે ના, આ તો આપણે કાલે ડિસ્કસ કર્યું હતું કે આપણે શરીર નથી, આત્મા છીએ, રાઈટ? ચાલો, શું હવે આજના ચેપ્ટરમાં આપણે જેમ જોઈશું કે શું આપણી દૃષ્ટિ સંપૂર્ણ છે કે આપણે આ આંખોથી ભગવાનને જોઈ શકીએ છીએ કે, હે ને? કેમ કે શું થાય કે આપણે ઘણીવાર પૂછીએ કે ભગવાન તો દેખાતા નથી, રાઈટ? અને ભગવાન દેખાતા નથી તો પછી કેવી રીતે ભગવાનને જોઈ તો શકતા નથી આપણે? તો પણ સાચે જ આપણા ચક્ષુ એટલા છે, આપણી આંખો એટલી સંપૂર્ણ છે કે આપણે ભગવાનને જોઈ શકે, હે ને? તો હવે આનો આન્સર મળશે. સો હુ ઇઝ કૃષ્ણ? હવે જો તમને શું દેખાય છે? આ પિક્ચરમાં શું દેખાય છે? ચાલો, કોણ કહેશે? ખાલી આ પિક્ચરમાં જે દેખાડી રહ્યા છે એમાં શું દેખાય છે? બસ એટલું જ કહેવાનું છે. તમને શું દેખાય છે?
ચલો કંઈક નવા નવા હાથ ઊંચા આવે તો સારું લાગશે. ચલો, કોણ કોણ છે હમણાં? આપણે ધ્યાની માતાજી, હરે કૃષ્ણ, વિડીયો ઓન કરીને કહો, આન્સર આપો. ધ્યાની માતાજી, હરે કૃષ્ણ. નદી જો નદી નદી દેખાય છે, પાણી દેખાય હરે છે, કૃષ્ણ માતાજી. નદીની અંદર જળ દેખાય. પેલા આને હરે બોલવા કૃષ્ણ. દે પેલા આવી ગયા. હરે કૃષ્ણ, પ્લીઝ મ્યુટ રાખો. Yes. હવે કોણ કહેશે? ચાલો, સ્વરા માતાજી, હરે કૃષ્ણ. તમે કહેશો તમને શું દેખાય છે? હા હા મેમ, સનસેટ દેખાય છે ઓકે, અને સ્નો છે શાયદ. સ્નો. ઓકે, ઠીક છે. હજી કોણ કહેશે? વ્યાના માતાજી, હરે કૃષ્ણ. તમને શું દેખાય છે? અનમ્યુટ કરીને કહો. સૂર્યદેવ દેખાવે છે. અચ્છા, ચાલો, રીનલ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, મને એક નદી દેખાય છે. નદી દેખાય છે. હરી બોલ. ઓકે, તો હવે કોણે હજી? હવે આગળ આપણે વધીએ તો તમને અહીંયા જેમ અહીંયા આપણને નદી દેખાય છે અને નદીના આગળ એક કાંઠો છે ને, નદીના કાંઠો હોય ને, નદીના કાંઠે એક ઝાડ. હવે તમે દૂરથી ઊભા હો તો તમને ઝાડ દેખાય કે ખૂબ દૂરથી ઊભા છો? ખૂબ ખૂબ દૂર છો તમે તો તમને ઝાડ દેખાશે કે નહીં દેખાય? રાઈટ, નહીં દેખાય ઝાડ. પછી તમે થોડા પાસે જાશો તો ઝાડ પર બેસેલો એક પક્ષી દેખાશે. રાઈટ, પેરોટ દેખાશે. હવે ઝાડને ઝૂમ કરશો ત્યારે તમને પેરેટ દેખાશે ને. એમ તો ના થાય ને કે કોઈને ઝાડ આમ ખૂબ દૂર છે અને ઝાડ પર જ બેસેલો પક્ષી દેખાઈ ગયો. કોને દેખાય છે? ચાલો, કોઈને દેખાય? તો મને પણ દેખ્યો, મન તો ના દેખાય હેને. તો આપણને ન દેખાય કેમ કે આપણી દૃષ્ટિ એટલી સંપૂર્ણ નથી. રાઈટ, આપણને ઝૂમ કરવું પડે અને ઉપરથી પેરોટ બી ગ્રીન, ઝાડ બી ગ્રીન, પાંદડા પણ ગ્રીન, એટલે એના કારણે આપણને દેખાવાના ખૂબ ઓછા ચાન્સીસ છે. રાઈટ, અને ખૂબ દૂર હોય તો આપણને ના દેખાય કે ઝાડ પર શું છે. ઓકે, હવે એવી જ રીતે જેમ લાઈટ છે, રાઈટ, આ લાઈટ છે બ્રહ્મ. હરે કૃષ્ણ, પ્લીઝ મ્યુટ રાખો. તો જેમ બ્રહ્મ છે, હવે બ્રહ્મ એક દૂરનું સ્ટેજ છે. પછી આપણે બ્રહ્મમાં હજી આગળ વધીએ ત્યારે આપણને દેખાય છે પરમાત્મા. ઓકે, પછી પરમાત્મા પર પણ હજી આપણે ડીપલી સ્ટડી કરીએ, હજી ભક્તિમાં આગળ વધીએ ત્યારે જઈને આપણને દેખાય છે શ્યામ સુંદર મુરલી મનોહર રૂપ કૃષ્ણાજીનો. તો ખૂબ બધું ઝૂમ કરવું પડે આપણને. એમ નહીં કે આપણે દૂર બેસાશું ને આપણે બધું દેખાઈ જશે, એમ ના થાય હે ને. આપણે હજી આગળ 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 વધતું જવું પડે ભગવાનની અનુભૂતિ કરવા, હે ને. કેમ કે પક્ષી આપણને ઝાડ પરથી ઝૂમ કર્યા પછી જ દેખાતો હતો, હે ને. ઝૂમ કર્યા વિના આપણને નતો દેખાતો. એવી રીતે હવે ચાલો, આ પિક્ચરમાં તમને શું દેખાય છે? કોણ કહેશે? મ્યુટ રાખજો, હું આપીશ, બધાને ચાન્સ આપીશ. ઠીક છે, ખાલી શું દેખાય છે એ પૂછું છું તમને. હું નથી પૂછતી કે આનો મતલબ શું છે. ઓકે, તો તમે ટ્રાય કરો. ચાલો, હાથ ઊંચો કર. ઓકે, હરે કૃષ્ણ. ચાલો, આસ્થા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શું દેખાય છે માતાજી તમને? એમાં એક મિરર ઇમેજ છે જેની અંદર એક સાઈડ થી એપલ છે એ ખાધેલું છે અને બીજી સાઈડ થી મિરર ઇમેજ ની અંદર આખું છે. મતલબ એનો કહેવાનો મતલબ એવો છે કે તમે કોઈ એક સાઈડ થી જોશો તો આપણે એવું વિચારે કે ભાઈ હું આ સાઈડ થી ખાલી થઉં છું, પણ આપણે બીજી દ્રષ્ટિ નહીં રાખતા કે આપણને બીજી સાઈડ થી બી એવું નહીં જોતા કે આપણે બીજી સાઈડ થી આટલા ભરેલા છીએ. ઓકે, ઓકે, તો કરેક્ટ છે તમે જે કીધું કે આમાં મિરર ઇમેજ છે અને આમાં એપલ એક સાઈડથી ખાયેલું દેખાય છે અને એક સાઈડથી નથી દેખાતું. બટ આનું કહેવાનો મતલબ એવું છે કે જેમ આપણને હવે હું આ સામેવાળું એપલ જે છે, ઠીક છે, સામે જે ખાધેલો પાર્ટ છે, જે જ્યાંથી ઓલરેડી ઈટન પાર્ટ છે એ હું ઢાંકી દઉં. ઓકે, એને હું કવર અપ કરી લઉં, પછી તમને પૂછું કે તમને શું દેખાય છે, તમે શું કહેશો? આખું એપલ દેખાય છે બસ.
હે ને? અગર તમને આ ન દેખાતું હોય કે જ્યાંથી જે સાઈડ ખાયેલી છે એ ન દેખાય તો તમને પૂરું એપલ જ દેખાશે, રાઈટ? રાઈટ કે રોંગ? ચલો, હે ને? તો અગર એપલને આપણે ઢાંકતા નથી તો આપણને એમ લાગે કે પૂરું એપલ છે, પાછળથી જોવો તો તમને મિરરમાં પૂરું જ એપલ દેખાય, આગળથી તમને એમ રિયલાઇઝ થશે કે ઈ તો ઓલરેડી કોઈકે ખાયેલું છે. એવી જ એટલે આપણી જે દૃષ્ટિ છે એ સંપૂર્ણ નથી. આપણે ખાલી મિરરમાં જોશું તો આપણને એમ નહીં ખબર પડશે કે આ સાઈડથી શું છે, આ સાઈડથી કોઈએ ખાધું છે કે નથી ખાધું, એ આપણને નહીં દેખાય, કેમ કે આપણી દૃષ્ટિ એવી રીતે સંપૂર્ણ નથી, રાઈટ? એવી જ રીતે આપણી દૃષ્ટિમાં ઇલ્યુઝન્સ આવે છે, આપણને ઇલ્યુઝન છે ને, હે ને? આપણને ભ્રમ થાય છે કે એપલ પૂરું છે, પણ એવું તો નથી ખરેખર, રાઈટ? હવે 3.1માં અર્જુન ઉવાચ જ્યાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર્જનાર્દન તત્કિં કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ. અર્જુને કહ્યું, હે જનાર્દન, હે કેશવ, જો તમે બુદ્ધિને સકામ કર્મ કરતા શ્રેષ્ઠ માનતા હો તો પછી મને આ ઘોર યુદ્ધ કરવા શા માટે પ્રેરી રહ્યા છો, રાઈટ? તો હવે આપણે પાછલા ચેપ્ટર્સમાં જોયું કે કેવું છે કે આપણે અર્જુનને કહે છે કૃષ્ણજી કે તમે બુદ્ધિને સકામ કર્મ કરતા શ્રેષ્ઠ માનતા હો, કે સકામ કર્મ કરી રહ્યા છે આપણે અને સારા કર્મ, તો પછી તમે યુદ્ધ કરવા શું કામ પ્રેરી રહ્યા છો, જે બધાનું અંત થવાનું છે, હે ને? તો બધાનું અંત થવાનું છે એના માટે તમે શા માટે પ્રેરી રહ્યા છો? તો અર્જુનની મૂંઝવણ હતી કે મારે આ યુદ્ધ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, મેં ત્યાગ કરવું જોઈએ કે ક્રિયા કરવું જોઈએ, હે ને? મેં મતલબ અર્જુનનું એમ હતું કે હું યા તો આ બધું સેક્રિફાઈસ કરી દઉં, મારે નથી લડવું યુદ્ધ, મારે કાંઈ નથી કરવું, ના મારે કોઈ રાજ્ય જોવે છે, મારે કાંઈ નથી જોતું, એક આ ઓપ્શન છે. અને બીજું કે હું યુદ્ધ લડું અને જે થશે એ કરું, હે ને? તો અર્જુન પૂછે છે કે ત્યાગ કરું કે ક્રિયા, કેમ કે ભગવાન તો કહે છે કે બધું સારું કરવાનું, તો પછી સકામ કર્મ કરવાનું કીધું છે, તો પછી તમે શું કામ કહી રહ્યા છો કે આપણે યુદ્ધ કરવું? એમાં તો બધા એનું લોસ જ છે, રાઈટ? તો પછી 3.2માં શું કહે છે કે આપણા દ્વિઅર્થી ઉપદેશોથી મારી મતિ મૂંઝાઈ ગઈ છે, મને કૃપા કરી નિશ્ચયપૂર્વક જણાવો કે આમાંથી મારા માટે સૌથી હિતવાહ શું છે? હિતાવહ શું છે? કેમ કે જો હવે બે કે છે ભગવાન કે ત્યાગ પણ કરો અને યુદ્ધ પણ કરો, આ બેમાંથી કરવું શું? મારે તો કઈ સમજાઈ નથી રહ્યું. ઉઠીને યુદ્ધ કર, ઉઠીને યુદ્ધ ના કર, શું સમજાઈ નથી રહ્યું. એટલે ફરીથી ભગવાને પૂછે છે અર્જુનજી, અહીંયા કે છે અહીંયા કે છે જે મનુષ્ય ઇન્દ્રિયોને કાબુમાં રાખે છે પણ મનમાં ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરે છે તે નિસંદેહ પોતાને છેતરે છે અને ઢોંગી છે. એટલે હવે આનો એક એક્ઝામ્પલ જોઈએ. આ પિક્ચરમાં તમને શું દેખાય છે? કોણ દેખાય છે? શું દેખાય છે? ચલો હેન્ડ રેસ કરો. હરે કૃષ્ણ. ઓમ પ્રભુજી. માતાજી, આ ચિત્રમાં છે ને એક ઢોંગી સાધુ બાબા દેખાય છે કે જે છે ને ફોન પર વાત કરે છે અને બીડી બી પીએ છે. એવું લાગે છે કે છે ને આ ઢોંગી છે. આ શું કહેવાય? ઓકે. રોહાનિકા માતાજી, હરે કૃષ્ણ. શું દેખાય છે તમને આમાં? આમાં એક સાધુ છે જે ફોનમાં વાત કરે છે, મંદિર જાય છે પણ સિગરેટ પીવે છે. ઓકે, તો આ એક કાઇન્ડ ઓફ ફની પિક્ચર નથી કે વેશ તો સાધુનો બનાવ્યો છે, પણ આપણે કહીએ કે વેશ તો સાધુનો છે પણ કામ સાધુ જેવા નથી, રાઈટ? અહીંયા એ શું કરે છે? સિગરેટ પીવે છે, પછી ફોન પર વાત કરે છે, અને આવી રીતે આવા જોયા છે તમે સાધુ કોઈ દી કે આવા હોય સાધુ? ન હોય, રાઈટ? આ તો એક ઢોંગ છે કે તમે બતાવી રહ્યા છો કે તમે સાધુ છો પણ કરી તમે સાધુ જેવા નથી રહ્યા. સાધુ હોય તો એ શું કરે? ભગવાનની ભક્તિ કરે. પણ આ ભક્તિ કરે છે કે નથી કરતા? તો આવી જ રીતે એ કે છે કે જે મનુષ્ય ઇન્દ્રિયોને કાબુમાં રાખે છે
પણ મનમાં ઇન્દ્રિયોનો વિષયોનું ચિંતન કરે છે, હે ને? કેમ ફોન પર વાત કરે છે, એટલે તમે બતાવી તો રહ્યા છો કે તમે સાધુ છો, પણ તમે એવું કરી નથી રહ્યા. તમે તમારા ઇન્દ્રિયો પર તો કાબુ છે, પણ મનમાં સતત એનું ચિંતન ચાલી રહ્યું છે. 3.7માં પરંતુ જો કોઈ નિષ્ઠાવાન મનુષ્યો ઇન્દ્રિયોને મન દ્વારા નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે અને અનાસક્ત થઈને કર્મયોગ એટલે કૃષ્ણ ભાવનામય કર્મનો આરંભ કરે છે, તો તે ઘણો ચડિયાતો છે. હવે અહીંયા કૃષ્ણાજી કહે છે કે જે કોઈ નિષ્ઠાવાન મનુષ્યો ઇન્દ્રિયોને મન દ્વારા નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે, એટલે કે આપણે અનાસક્ત થઈને કર્મયોગ કરે છે ને, કે જેમ હવે આપણે સમજીએ કે હવે આપણે એમ સમજ શકીએ કે આપણે કર્મ કરી રહ્યા છે, ઠીક છે? કૃષ્ણ ભાવનામૃતમાં આપણે ફળની આશા નથી રાખતા. ઘણા કે કર્મ કરો, ફલ કે આશા મત રાખો, પણ આ થોડું શું હવે કહીએ ને કે આમાં લૂપ હોલ છે. શું લૂપ હોલ છે? કે એ લોકો કર્મ તો કરવાનું કહે છે, પણ કર્મ કેવી રીતે કરવા જોઈએ, પ્રોપર કર્મ કેવી રીતે હોય? તો આપણે કૃષ્ણાજીને સેન્ટરમાં રાખવાનું છે, એટલે કૃષ્ણાજીને સેન્ટરમાં રાખીને આપણે બધાએ આપણા કર્મો કરવાના છે. જે કાંઈ પણ આપણે કરે છે એ કૃષ્ણાજીને સમર્પિત કરે છે. જેમ સપોઝ આપણે લોકો સ્ટડીઝ કરે છે, હે ને? પછી મોટા થઈ જાય તો લોકો જોબ કરે, પપ્પા બિઝનેસ કરે. આપણે જે કાંઈ પણ કરે છે એમાં કૃષ્ણાજીને સેન્ટરમાં રાખવાનું છે. આપણે આપણા જે કર્મ છે એ કૃષ્ણાજીને સમર્પિત કરી દેવાના છે. કે તમે ભણી રહ્યા છો તો તમે એ સમર્પિત કરી દો છો કૃષ્ણાજીને, ઠીક છે? અને આપણે આપણી ઇન્દ્રિયોને મન દ્વારા નિયંત્રિત કરવાનું છે. એમ નહીં કે આપણે એમ સોચે છે કે જેમ આ ઢોંગી સાધુ બાબા છે, તો એમણે શું કીધું કે હું તો સાધુ છું, પણ હું સિગરેટ પણ પીવું છું, ફોન પર પણ વાત કરું છું. તો આ તો એવું જ થઈને છેતરી રહ્યા છે પોતાને, હે ને? છેતરી રહ્યા. તો આપણે છેતરવાનું નથી, ચીટિંગ નથી કરવાનું. હે ગજપતિપુરીનો રાજા દિવ્યસિંહ, તમને ખબર છે આ સ્ટોરી કઈ છે? ચાલો, કોઈને ખબર છે કેના બારામાં છે આ પિક્ચર? હરે કૃષ્ણ. કોઈને ખબર છે આ પિક્ચર કેના બારામાં છે? કેમ કહું? માતાજી નથી ખબર. નથી ખબર? જગન્નાથની રથયાત્રા. જગન્નાથની રથયાત્રા, ઓકે, કરેક્ટ. તો હિયા માતાજી, હિયાન પ્રભુજી, તમને ખબર છે? જગન્નાથની યાત્રા, ઓકે. તો આમાં છે ને શું હતું કે આ રાજા હતા, ઠીક છે, દિવ્યસિંહ દેવ. તો આમનું જે છે જ્યારે રથયાત્રા નીકળે ને જગન્નાથપુરીમાં, જ્યારે રથયાત્રા નીકળતી હતી, તો ત્યારે એ જે રસ્તો છે ને એ રાજા પોતે જઈને સાફ કરે ને, પૂરું પોતે જઈને સાફ કરે, અને પછી રથયાત્રા આગળ વધતી હોય. આજના પણ તારીખમાં જે ત્યાંના મેયર છે, આજના પણ તારીખમાં જે ત્યાંના મેયર્સ છે ને, એ લોકો આજે પણ રથયાત્રા જે છે એ નીકળે ને ત્યારે સામેથી ઝાડુ વાળે છે, રાઈટ? તો આટલા મતલબ રાજાની પોસ્ટ પર છે, ઠીક છે? તમે સમજો કે રાજાની પોસ્ટ પર છે, એમને તો કઈ કરવાની પણ જરૂરત નથી, છતાં એ રાજા જે છે એ રથયાત્રાના પહેલા સ્વીપિંગ કરે છે પૂરા રસ્તાની, અને પછી આગળ આવે છે રથયાત્રા. 3.8માં તું તારું નિત્ય કર્તવ્ય કર્મ કર, કારણ કે કર્મ નહીં કરવા કરતા કર્મ કરવું વધુ સારું છે. કામ કર્યા વિના મનુષ્ય પોતાના દેહનો નિર્વાહ પણ કરી શકતો નથી. તો અહીંયા કૃષ્ણજી કહે છે કે તે તારું નિત્ય કર્તવ્ય કર્મ કરવું જોઈએ, હે ને? બધાના લાઈફમાં નિત્ય કર્તવ્ય કર્મ હોય, હે ને? હવે જેમ અર્જુનની લાઈફમાં નિત્ય કર્તવ્ય કર્મ શું હતું? યુદ્ધ લડવું, રાઈટ? આપણી લાઈફમાં કર્તવ્ય કર્મ શું છે? ભણવું. કે આપણે જે કાંઈ પણ કરીએ છીએ એ કર્મ તો કરવા જ પડે આપણે, હે ને? ભણવું પડે, પછી મમ્મી પપ્પા અર્નિંગ કરે છે, તો એમનું કર્મ છે કે એમને કરવું જ પડે, હે ને? અને કે છે કે કર્મનું ત્યાગ ન કરવું. કર્મનું ત્યાગ કરી દેશો તો કર્મનું ત્યાગ કરવા વિના દેહનો પણ ત્યાગ થતો નથી, રાઈટ?
જો તમે કર્મ ન કર્યા હોય તો તમે આ દેહ પણ ત્યાગી નથી શકતા. તો આપણે હંમેશા આપણા જે કર્તવ્ય કર્મ છે, જે આપણું નિયત આપણને દીધું છે કે આ તમારી ડ્યુટીઝ છે, રાઈટ? તો આપણે આપણી ડ્યુટીઝ અને આપણી રિસ્પોન્સિબિલિટીઝ કરવી જોઈએ. એમ નહીં કે આપણે રિસ્પોન્સિબિલિટીઝ ત્યાગી દીધું, એમ નહીં કે આપણે કૃષ્ણજીની ભક્તિ જ કરશું હોય પૂરા જીવન, આપણે કઈ કર્મ કરવાના નથી, એવું નહીં. આપણે આપણા કર્મ કરવાના છે, પણ આપણે આપણા કર્મ જે છે એ કૃષ્ણજીને સમર્પિત કરી દેવાના છે. આપણે ભણીએ છીએ તો આપણે સમર્પિત કરી દે છે કે ભગવાન જે કાંઈ પણ ભણી રહી છું એ તમને સમર્પિત કરું છું, હે ને? આપણે હંમેશા એવું જ મનમાં રાખવાનું છે કે આપણે બધું કૃષ્ણજી માટે કરી રહ્યા છે. ઓકે, કૃષ્ણજીને સેન્ટરમાં રાખવાનું. હવે આપણે વિષ્ણુ પ્રીત્યતે યજ્ઞ તરીકે કર્મ કરવું જોઈએ, અન્યથા આ ભૌતિક જગતમાં કર્મના બંધન ઉત્પન્ન થાય છે. માટે હે કૌંતેય, તું તેમની પ્રસન્નતા અર્થે નિયમિત કર્મ કર. એ રીતે તું સદા અનાસક્ત રહીને બંધનમાંથી મુક્ત રહીશ. ઓકે, તો અહીંયા કૃષ્ણજી કહે છે કે જે આપણું કર્મ છે, હે ને, નિયમ કર્મ છે આપણું. જેમ અગર આપણે કર્મ કરીએ છીએ ને તો આપણને બંધનમાં બંધાય છે. બંધનમાં કેવી રીતે બંધાય? કે આપણે કર્મ કરી રહ્યા છે, પછી ઈ કર્મના ફળની આસક્તિ રાખીએ આપણે કે હવે કર્મ તો કરી લીધું, એક્ઝામ તો આવી ગયું, હવે રિઝલ્ટની ચિંતા કરીએ, હે ને? તો જો આપણે ભગવાનના ભક્ત હોય તો આપણે શું હોય કે આપણે આપણું કર્મ કરીએ છીએ અને કૃષ્ણ પર છોડી દઈએ છીએ. કૃષ્ણજી, આ હવે જે મેં કર્મ તો કર્યો છે એ તમને સમર્પિત કરજો, જે ફળ હશે એ તો તમારા હાથમાં છે. હા, પણ આપણા હાથમાં ફળ ન હોય તો એનું એ મતલબ નથી કે આપણે કર્મ કરવું જ બંધ કરી દેવું. ના, એવું નહીં. આપણે આપણા કર્મ કરતું રહેવાનું. આપણે ભણવાનું કરીએ છીએ તો ભણતું રહેવાનું, સાથે સાથે ભક્તિ કરવાની, રાઈટ? અને જો આપણે પછી બંધનમાં ફસાઈ જઈએ કે હવે મેં કર્મ તો કરી લીધું, હવે ફળની ચિંતા, રાઈટ? તો જે આ બંધન છે આમાં ફસાઈ જઈએ. પણ અગર આપણે કૃષ્ણજીને ભક્ત છે તો આપણે હંમેશા કર્મથી અનાસક્ત થઈને આપણે આ બંધનમાંથી મુક્ત રહી શકીએ કે ઠીક છે, હવે જે છે એ કૃષ્ણજી સંભાળી લેશે ને, વધારે ટેન્શન લેવાની નહીં, રાઈટ? તો આનું સમજાવવાનું છે. હવે કર્મના પ્રકારો. તો 3 ટાઈપના કર્મના પ્રકારો છે: વિકર્મ, કર્મ અને અકર્મ. તો વિકર્મ એટલે શું? વિ એટલે વિરુદ્ધ, રાઈટ? તો ભગવાનના કાયદા તોડવા, એટલે આ થઈ ગયું વિકર્મ. તો તમે ભગવાન જે તમને લોઝ આપી રહ્યા છે એના ટોટલ અગેન્સ્ટ જઈ રહ્યા છે, હે ને? તમે જોયું હશે કે દિવાળીમાં શું કરે, કૂતરાની પૂંછડીને ફટાકડા બાંધી દે, પછી કૂતરો ભાગતો જાય, નહીં? તો આ તમે ભગવાનના કાયદાને તોડી રહ્યા છો, આ વિકર્મ છે, અને આપણે કૂતરાને હર્ટ કરી રહ્યા છે. તો આ તમે વિકર્મ કરી રહ્યા છો. પછી કર્મ એટલે નોર્મલ, કે ભૌતિક સ્તર પર કરવામાં આવતા સારા કર્મો જેનું ફળ સારું મળે છે. જેમ આપણે કહીએ કે દાન કરો છો, હે ને, ગરીબોની હેલ્પ કરો છો, તો આ કર્મ થઈ ગયું કે તમે આના ફળ તમને સારા મળશે, રાઈટ? તો અને અકર્મ એટલે તો ભક્તિભાવ યુક્ત કર્મો કે જે કર્મ બંધનથી મુક્તિ આપે છે. હવે કેવી રીતે? તો આપણે કરી રહ્યા છે, આપણે ભક્તિ કરી રહ્યા છે, ને આપણે આપણું બધા કર્મ કરી રહ્યા છે, આપણે ટેસ્ટ સારી લખીને આવ્યા, હવે આ ભગવાનને સમર્પિત કરવાનું કે ભગવાન જે કર્યું છે તમારે પ્રસન્નતા માટે કર્યું છે. અને તો આ થઈ ગયું અકર્મ, જેમાં આપણે કૃષ્ણજીને સેન્ટરમાં રાખીએ છીએ, આપણા કર્મોને કૃષ્ણજીને સમર્પિત કરી દે છે. તો સમર્પણ કરવાથી શું થાય? આપણે પાછલા શ્લોકમાં જોયું ને કે આપણે બંધનથી મુક્ત થઈ જાય છે. હવે કળિયુગમાં કેવા યજ્ઞ છે, અને અલગ અલગ બલિદાન કરે છે, અલગ અલગ સેક્રિફાઈસ કરીએ છે, હે ને? તો કેવા 4 યુગના જે છે કે યજ્ઞ યા બલિદાન આપણે કહી શકાય. તો પહેલો યુગ છે ત્રેતાયુગ. 4 યુગ ખબર ને? સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ, રાઈટ? તો પહેલો યુગ સત્યનો યુગ. તો સતયુગમાં કેવું છે? સતયુગમાં ખબર છે આમાં કેવું છે કે સતયુગમાં લાઈફ ટાઈમ એટલે એવરેજ લોકો જેટલું જીવતા, તો એવરેજ લોકો ખબર છે કેટલું જીવતા?
1 લાખ યર્સ. ઓકે, તો 1 લાખ યર્સ તક વન પર્સનની લાઈફ ટાઈમ હતી. પછી ત્રેતાયુગ આવ્યું, તેમાં લાસ્ટનો એક ઝીરો કાપી દો તો 10,000 લોકો જીવતા. પછી દ્વાપરયુગ, હજી એક ઝીરો કટ તો 1,000 યર્સ લોકો જીવતા. અને પછી કળયુગ, હજી એક ઝીરો કટ એટલે 100 યર્સ જીવી રહ્યા છે. તો આવી રીતે લાઈફ સાયકલ છે. તો સતયુગમાં તો લોકો 1,00,000 વર્ષ જીવતા. હે 1,00,000 વર્ષ જીવતા હોય તો એમાં તમે કહી શકો ને કે હું મમ્મા હમણાં હું જાઉં છું 5,000 વર્ષમાં તપશ્ચર્યા કરીને આવી જઈશ, પણ કળિયુગમાં એવું કહી શકો તમે? ના કહી શકો, રાઈટ? તો સતયુગનો જે કર્મ છે, જે બલિદાન છે, જે યજ્ઞ છે, એ શું છે? તપશ્ચર્યા કરવું, હે ને? આમ તપ તપ કરે છે ને અહીંયા, ભગવાનનું નામ, ભગવાનનું ધ્યાન કરવું, એ સતયુગનું બલિદાન હતું, સતયુગનું યજ્ઞ હતું. પછી ત્રેતાયુગમાં તો કે આપણે હવન કહીએ ને, યજ્ઞ કહીએ, એ થતું. તો એ ત્રેતાયુગનો યજ્ઞ હતો. એને ભગવાનને એવી રીતે આપણે પામવામાં ઓલું હતું કે આ વે છે. હવે દ્વાપર યુગમાં આવ્યા તો બધા મંદિરની પૂજા કરતા, મંદિરે જાતા, ખૂબ સરસ રીતે ભગવાનની મૂર્તિ વગેરે સજાવતા, વિગ્રહને પૂજતા, હે ને? ખૂબ બધું એવી રીતે હતું. અને ફાઇનલી કળિયુગ એમાં હરિનામ જાપ કરવાનું છે. હવે ખબર છે તમને કે કળિયુગમાં છે ને સૌથી ઇઝીએસ્ટ છે, હે ને? ભગવાનને આવે કહે કે ભગવાનને પ્રાપ્ત કરવાનો તરીકો સૌથી ઇઝીએસ્ટ. જેમ સતયુગમાં તો તમને કેટલા જ વર્ષ બેસવું પડે ધ્યાનમાં, પછી ત્રેતાયુગમાં કેટલા બધા યજ્ઞ કરાવવા પડે, ત્યારે જઈને પુણ્ય પ્રાપ્ત થાય. પછી દ્વાપર યુગમાં મંદિરે જવું પડે, રોજ પૂજા કરવી પડે, હે ને? મંદિરે જઈને. પણ કળિયુગમાં એવું નથી. તમારે હરિનામ જાપ કરવાના છે, તમે ઘરે બેસા કરો કે ક્યાંય પણ હો, તમે ટ્રેનમાં મતલબ ગાડીમાં જાતા ગાડીમાં બેસા હોય, હે ને? ક્યાંક જઈ રહ્યા છો, ટ્રેનમાં કરી શકો, ફ્લાઇટમાં કરી શકો, બધે કરી શકો, રાઈટ? આમાં કોઈ એવું નથી. તમને બસ એક કોન્સન્ટ્રેટેડ તરીકેથી માળા કરવાની છે, ભગવાનના નામનું સ્મરણ કરવાનું છે. કળિયુગમાં છે ને સૌથી ઇઝીએસ્ટ ઓપ્શન. યુ ડોન્ટ હેવ ટુ ગો એનીવેર. તમે તમારા ઘરે બેસીને જ બધા તમારા જે ભક્તિ છે એ કરી શકો છો. ઓકે, ચલો એક સાથે મળીને કરીએ એકવાર હરે કૃષ્ણ મહામંત્રનો જાપ. ઓકે, ચાલો. સુઈ નથી ગયા ને બધાય? જાગે છે ને? હરે કૃષ્ણ માતાજી. ચાલો. હા, હરે માતાજી. કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ઓકે, તો હવે મ્યુટ કરી લેજો. કે રિક્વેસ્ટ છે બધાને? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હવે આજે કેવી રીતે જાપ કરવો, હે ને? હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. તો કેવી રીતે જાપ કરવાનો? તો તમને અહીંયા દેખાય છે ને કે તમારી જે મિડલ ફિંગર છે, ઓકે, આના ઉપર રાખવાની છે માળા, અને પછી આમ ફેરવતું જવાનું છે, જેવી રીતે અહીંયા આપણે ફર્સ્ટ ફિંગર જે છે એ ટચ નથી કરતા. ઓકે, માળાને આપણે ફર્સ્ટ ફિંગર જે છે એ ટચ નથી કરતા. હવે આ માળા આપણે ફેરવીએ છીએ, તો આને માળાનો કેવી રીતે પંચતત્વ મંત્ર બોલવાનો? માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. પ્લીઝ મ્યુટ રાખો. હરે પછી મને કૃષ્ણ અહીંયાથી માતાજી. બધાને મ્યુટ કરવું પડશે, પછી તમને અનમ્યુટ કરતા નહીં આવડે કોઈને. તો પ્લીઝ તમે મ્યુટ રાખો, સો દેટ મને બોલવામાં ડિસ્ટર્બ ન થાય અને તમને સાંભળી શકો, હે ને? હજી સરખેથી હું કરી શકું તમને ટીચિંગ, હે ને? તો પ્લીઝ મ્યુટ રાખજો. ઓકે, યસ. તો આ હરે કૃષ્ણ મહામંત્ર કોણે આપ્યો તો આપણને? તો ભગવાન ચૈતન્ય મહાપ્રભુએ આપ્યો તો. હવે ચૈતન્ય મહાપ્રભુજી કોણ છે? તો એ છે કળિયુગમાં 500 વર્ષ પહેલા આપણે કૃષ્ણ પોતે આવ્યા હતા. હા, કૃષ્ણજી પોતે આવ્યા હતા ચૈતન્ય મહાપ્રભુના સ્વરૂપે, અને હરે કૃષ્ણ મંત્રનો પ્રચાર કરવા આવ્યા હતા. ઓકે, હવે તો આપણે આ કીર્તન ક્યાં ક્યાં કરી શકીએ ને? આપણે જે ભગવાનનું નામ સ્મરણ કરીએ છીએ, જપ કરીએ છીએ, ભગવાનનું નામ આપણે કઈ કઈ જગ્યાએ લઈ શકાય, ખબર છે તમને? હવે અહીંયા ઘણા બધા ઓલા છે કે કઈ કઈ પ્લેસીસ પર આપણે કરી શકીએ. તો ઘરમાં કરી શકીએ.
હે ને, તમે ભાઈ બહેન છો, મમ્મી પપ્પા છો, તો આપણે બધાય મમ્મી પપ્પા અને બધાય ઘરમાં કરી શકે, હે ને, કા ફ્રેન્ડ્સ મળીએ એક સાથે તો ભગવાનનું નામ સ્મરણ કરી શકીએ. પછી શેરીઓ પર કરી શકે, અને આપણે બધા લોકો જેમ અહીંયા તમે જો છો ઇસ્કોનના, આપણે કહીએ ને કે તમે અગર કોઈ દી જોયું હશે તો આપણા ઇસ્કોન લોકલ ટેમ્પલ્સ જે હોય ત્યાંથી પણ સંકીર્તન મળે છે, સંકીર્તન નીકળે છે, રાઈટ? આપણે કે રેલીઝ વગેરે નીકળે છે ને, આવી રીતે. અને બધાય ભક્તો હોય, બધાય ડિવોટીસ હોય, મસ્ત મજાનું કીર્તન કરતા હોય, સંકીર્તન કરતા હોય બધાય મળીને. આ રીતે ઢોલક હોય, મૃદંગ હોય, હે ને, અને માઈક હોય, પછી હરે કૃષ્ણ બધા મંત્રનું જાપ કરતા હોય, રાઈટ? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, રાઈટ? તો આવી રીતે આપણે રોડ્સ પર કીર્તન કરી શકીએ, હે ને, બધા ગ્રુપ કરીને સંકીર્તન કરી શકે. પછી આપણે જ્યારે એકલા હોય ત્યારે પણ કરી શકીએ ને, આમ એમ બેસા હોય, મસ્ત ઠંડી હવા ચાલતી હોય, આ રીતે ગાર્ડનમાં બેસા હોય, મસ્ત મજાનું ભગવાનનું નામ સ્મરણ કરતા હોય, કેટલું સારું લાગે નહીં, હે ને? પછી ફેમિલી હારે કરી શકે, મમ્મા પપ્પા હારે કરી શકે, અને મમ્મી પપ્પા હોય, ભાઈ બહેન હોય, બધા મળીને મસ્ત કીર્તન કરવાનું સવારે, હે ને, સાંજે. તો આવી રીતે. અને હવે હરે નામ હરે નામેવ કેવલમ, કલો નાસ્તેવ ન્યાસ્તેવ્ય ગતિરન્યથા. ઝઘડા અને દંભના આ યુગમાં મુક્તિનો એકમાત્ર માધ્યમ ભગવાનના પવિત્ર નામનો જાપ છે. બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ રસ્તો નથી. આપણે ભગવાનનું નામ જ સ્મરણ કરવું પડશે. આ કેમ કે તમે જોયું ને કે સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ છે અને કલયુગ, આ ચારેય યુગમાં આપણે કહેવાય કે અલગ અલગ ટાઈપ્સ ઓફ યજ્ઞ હતા, અલગ અલગ ટાઈપથી આપણે ભગવાન પાસે પહોંચી શકતા હતા. અને હવે એક જ કળિયુગમાં જ્યાં ખૂબ બધું દમ છે, કરપ્શન છે, કેટલી બધી ચીજ છે ને, ફાઇટિંગ છે, વોર ચાલતા હોય, રાઈટ? તો આટલા બધા વોર ચાલતા હોય, ઝઘડા ચાલતો હોય, ઘરમાં ઝઘડા હોય, આવા યુગમાં ભગવાનને પાસે કેવી રીતે જવાનું? તો એક જ માત્ર માધ્યમ છે, ઠીક છે, મુક્તિનો. આપણે મુક્ત કેવી રીતે થઈ શકે આ ચક્રમાંથી, જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્રમાંથી કેવી રીતે મુક્ત થશો? તો એ છે ભગવાનનું પવિત્ર નામનું જાપ કરીને, અને બીજો કોઈ રસ્તો નથી. 3.13માં ભગવાનના ભક્તો સર્વ પ્રકારના પાપમાંથી મુક્ત થઈ જાય છે, કારણ કે તેઓ યજ્ઞમાં પ્રથમ અર્પિત કરેલું ભોજન પ્રસાદ જ લે છે. અન્ય લોકો જેઓ પોતાના ઇન્દ્રિય સુખ માટે ભોજન બનાવે છે તેઓ નક્કી પાપ જ ખાય છે. એ જે ભગવાનના ભક્તો હોય, એ તમે જોયું હશે કે આપણે જ્યારે જમવાનું હોય એના પહેલા આપણે શું કરવાનું હોય? તો આપણે જે જમવાનું ખાવાના છે, રાઈટ? તો એ આપણે ભગવાનને ઓલરેડી અર્પણ કરવાનું હોય, પ્રથમ અર્પિત કરેલું આપણે ખાવું જોઈએ, હે ને? તો જેમ આગળ પણ તમને આવશે કે કેવી રીતે ભોગ, હે ને, ભોગ કેવી રીતે ધરાવવાનું, એ પણ હું તમને આગળ સમજાવીશ. હવે આમાં એ પણ કે છે કે જેઓ પોતાના ઇન્દ્રિય સુખ માટે કે વાહ જે તો મસ્ત બન્યું છે, ચલો ખાઈએ, હે ને, ભગવાનને કાંઈ યાદ કરતા નથી, ભગવાનને ધરાવતા નથી, તો એવો ખાલી પાપ જ ખાય છે. ઓનલી એન્ડ ઓનલી પાપ ખાઓ છો અગર તમે ભગવાનને નથી ધરાવતા તો, અને ભગવાનને ધરાવ્યા વિના અગર તમે જમો છો તો. પછી બધાય દેહધારી પ્રાણીઓ અન્ન ખાઈને પોષણ પામે છે, અને અન્ન વરસાદથી ઉત્પન્ન થાય છે. વરસાદ યજ્ઞ કરવાથી વરસે છે, અને યજ્ઞ નિયત કર્મો કરવાથી થાય છે. હરે કૃષ્ણ. પ્લીઝ મ્યુટ રાખો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓકે, તો હવે બધા લોકો જે છે, બધા દેહધારીઓ પ્રાણીઓ, આપણે કેવી રીતે, હવે આમાં છે ને ફૂડ સાયકલ પૂરી સમજાઈ છે. કેવી રીતે? હું તમને આગળ દેખાડું. જેમ કૃષ્ણાજી છે, કૃષ્ણાજીના મુખમાંથી વેદ ઉત્પન્ન થયા છે. ચારેય જે વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, આ ચારેય જે વેદ છે એ કૃષ્ણાજીથી આવ્યા છે. પછી આ જ વેદોમાંથી કે યજ્ઞ કેવી રીતે કરાય આનું જ્ઞાન પ્રાપ્ત થયું છે, રાઈટ? અને જે જ્ઞાન છે જેનાથી આપણે યજ્ઞ કરે છે, આ જ્ઞાનથી શું થાય છે?
આ જ્ઞાનથી વરસાદ પડે છે અને યજ્ઞ કરીએ એટલે વરસાદ પડે અને વરસાદ પડવાથી આપણને વેજીટેબલ્સ મળે છે ને ખેતરમાં વરસાદ પડે ત્યારે જઈને ત્યાં વેજીટેબલ્સ આવે ફ્રૂટ્સ આવે ત્યાંથી આપણને વેજીટેબલ અને ફ્રૂટ્સ મળે છે તો આપણને જે અલ્ટિમેટલી જે ભગવાનથી મળી રહ્યું છે હે ને પછી આપણે આને ભોગ ધરાવીએ સો દેટ ફરીથી એમને ભગવાન એટલે ઇટ ઇઝ એઝ અ ગ્રેટિટ્યુડ કે આપણે ભગવાનને જે છે થેન્ક યુ કહીએ છીએ કે તમારા કારણે આ બધું ચાલે છે ને ભગવાનના કારણે વેદના કારણે યજ્ઞ થયું યજ્ઞના કારણે વરસાદ થયો વરસાદના કારણે આપણે ખેતી થઈ અને ખેતીથી આપણને જે છે આપણું ખાવાનું મળે છે તો હવે ખાવાનું જે મળ્યું છે એને આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ કે થેન્ક યુ એક તો થેન્ક યુ અને સેકન્ડ હવે આપણે શું થાય કે એક આપણે જ્યારે ખેતી કરતા હોય ને એ લોકો જ્યારે ખેતી કરીએ તો ખેતી કરવા ટાઈમે ઘણા બધા જે નિર્દોષ જીવ હોય અને નાના નાના જે જીવ હોય એ મરી જતા હોય છે રાઈટ હે ને ખેતી કરવા ટાઈમે ઘણા બધા નાના નાના જીવ મરી જાય રાઈટ અને સેકન્ડ કે જ્યારે આપણે ખાવાનું બનાવીએ તો ખાવાનું બનાવતા ટાઈમે આપણને ન મારવું હોય કોઈ જીવને પણ હવે મચ્છર હેરાન કરે છે માખી વારે વારે બેસે છે ખાવા ઉપર તો આપણને હડાવવું પડે ને એમને નીકાળવું પડે રાઈટ ત્યાંથી એ તો ખાવાનું બગડી જાય હે ને નાના નાના જીવાત આપણાથી અજાણતામાં મારાઈ જાય છે તો આનો દોષ આપણને લાગે પણ જો આપણે જે બનાવ્યું છે એમાંથી આપણે થોડું ભગવાનને આપીએ ને તો ભગવાન એ ખાવાનો દોષ લઈ લે છે ને તો એનો જે કાંઈ પણ મૃત્યુ થઈ છે આપણા પૂરા ખાવાના પ્રોસેસના દોરાન તો એનો દોષ આપણને લાગે છે અને જો આપણે ભગવાનને અર્પણ કરે છે તો એ દોષ નીકળી જાય છે એટલે સેકન્ડ રીઝન ઈ છે કે આપણે અગર અર્પણ નહીં કરશું તો તમે પાપ ખાઈ રહ્યા તમને દોષ લાગશે તમે એકવાર અર્પણ કરો જેમનાથી આવ્યું છે એમને જ અર્પણ કરવાનું છે અને બીજું કે આપણે થેન્ક યુ બોલી રહ્યા છે હે ને તો ચાલો હવે મને કાલથી તમે લોકો કહેજો કોણે કોણે ભોગ ધરાયો છે ને ભગવાનને હું પૂછીશ કાલે ઓકે કે કોઈ ભગવાનને ભોગ ધરાયો છે હું તમને શીખડાવીશ પણ આગળ કે કેવી રીતે ભોગ ધરાવવાનો છે એન્ડ ઓફ ધ ક્લાસમાં હું તમને એ પણ શીખડાવીશ ઠીક છે હવે તમને યાદ છે આ સ્ટોરી કોઈને યાદ છે આ સ્ટોરી કોણ કહેશે કોને યાદ છે આ પિક્ચરમાંથી સ્ટોરી કોણ કહેશે હરે કૃષ્ણ ગોવર્ધન પર્વતની છે બોલો કોણ કહેશે હરે કૃષ્ણ ઓમ પ્રભુજી ચાલો વિડીયો ઓન કરીને બધાને સ્ટોરી સંભળાવો હરે કૃષ્ણ ઓકે હા હરે કૃષ્ણ માતાજી હરે માતાજી કૃષ્ણ આમાં છે ને ગોવર્ધન પર આમાં છે ને જયારે ગામમાં છે ને મુસીબત આવેલી ને શ્રી કૃષ્ણના ગામડામાં ત્યારે છે ને ઇન્દ્રદેવ છે ને એ છે ને બહુ ગુસ્સા થઈ ગયેલા કે છે ને એમની કોઈ પૂજા જ નહીં કરતા કોઈ કરતો જ નહીં એમને ખૂબ જ ક્રોધ આવી ગયો પછી છે ને એમને વરસાદ છે ને રોકી રાખેલો પછી જે બધું આજુબાજુ જે ખાવાનું હતું ને એ બધું બી છે ને બધા ખાઈ ગયા ને પૂરું થઈ ગયું પછી કૃષ્ણ ભગવાન પાસે ગયા કૃષ્ણ ભગવાને છે ને આ જે ફૂલ એકદમ વરસાદ પડવા લાગ્યો ને પછી ત્યાં એ સમયે છે ને બધા ચિંતિત થઈ ગયા કે હવે શું થશે તો ત્યારે છે ને શ્રી કૃષ્ણ ભગવાને છે ને ગોવર્ધન પર્વત ઉચકી લીધો અને છે ને બધા ગામવાળાને રક્ષા કરી પછી એમણે છે ને યજ્ઞ કર્યો એ યજ્ઞનું નામ માતાજી મને નહીં ખબર હરે કૃષ્ણ હરિ બોલ યસ કરેક્ટ છે હે ને તો એક વાર હું તમને એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી કહેવાની જેમ પ્રભુજીએ કીધું એમાં થોડું શું એડ કરવું છે ખાલી કે એકવાર શું થયું કે બધાએ એઝ યુઝ્યુઅલ બધા જે વૃંદાવનના લોકો હતા ને વૃંદાવનવાસી એ લોકો બધા યજ્ઞ કરવાના હતા તો એઝ યુઝ્યુઅલ બધા લોકો ઇન્દ્રદેવનું યજ્ઞ કરવાના હતા કેમ કે એમને વરસાદ જોતો હતો ઠીક છે તો બધા યજ્ઞ કરવાના હતા પછી કૃષ્ણજીએ કીધું કે એકચ્યુઅલીમાં તો આપણે જે બધું ખાઈ પીએ છીએ તો ગોવર્ધન પર્વત આપણી રક્ષા કરે છે હવે ગોવર્ધન પર્વત જે છે એમાં બી એ જ કૃષ્ણજીનું એક રૂપ છે ઓકે તો
જે સચ્ચેનમાં આપણી રક્ષા કરે છે એ તો એ તો ગોવર્ધન પર્વત કરે છે, આપણને ધૂપથી બચાવે છે આપણા માટે. આપણે કહીએ તો આપણે ખાવાનું પણ એ જ પ્રોવાઈડ કરે છે ને, કેમ કે ખેતી પણ ત્યાં થાય છે. તો આપણે ગોવર્ધન પર્વતની પૂજા કરવી જોઈએ. અને ઇન્દ્રદેવનું જે વરસાદનું છે એ તો એમની ડ્યુટી છે, અને ઇન્દ્રદેવની ડ્યુટી છે કે આપણને વરસાદ આપશે. એ તો ઇન્દ્રદેવે આપવો જ જોઈએ, આપણે યજ્ઞ કરો કે ના કરો. તો બધા લોકોને લાગ્યું હા કૃષ્ણજી તો કરેક્ટ કહી રહ્યા છે. તો પછી ઈ ટાઈમે એ લોકોએ ગોવર્ધન પર્વતનું યજ્ઞ કરવા લાગ્યા. તો આ વાત તો હવે ઇન્દ્રદેવને ખબર પડી ગઈ. તો ઇન્દ્રદેવ એકદમ ક્રોધિત થઈ ગયા. મેં કીધું કે આવી કેવી રીતે એમની હિંમત થઈ કે એ લોકો મારી પૂજા છોડીને ગોવર્ધનની પૂજા કરે છે, રાઈટ? તો પછી ત્યારે એમે કીધું કે હવે છે ને હું ત્યાં ખૂબ વધારે ફ્લડ કાઢી નાખીશ ને, ફ્લડ નાખી દઈશ, ત્યાં ખૂબ વધારે વરસાદ પડશે, એટલો કે ગાંવ પૂરું ડૂબી જાય, વૃંદાવન પૂરું ડૂબી જાય. હે ઇન્દ્રદેવને ખબર નહોતું કે આ તો કૃષ્ણજી જ છે અને સાક્ષાત ભગવાન ઉપસ્થિત છે, રાઈટ? તો એ પહેચાની ન શક્યા કૃષ્ણજીને. કીધું એક નાનકડા બાળકના કહેવા ઉપર એ લોકો ગોવર્ધનની પૂજા કરે છે, આટલા વર્ષોથી મારી કરી રહ્યા છે અને આજે ગોવર્ધનની. પછી શું થયું કે ખૂબ વધારે વરસાદ પડ્યા રાખે. પછી 7 દિવસ અને 7 રાત એ વરસાદ પડતો જ રહે. તો જ્યારે વરસાદ ખૂબ વધી ગયો ને સ્ટાર્ટમાં, તો કૃષ્ણાજી ગયા અને આમ ગોવર્ધન પાસે ગયા અને ગોવર્ધન આમ લેફ્ટ હેન્ડની ટચલી આંગળી પર એમ ઉપાડીને રાખ્યું. 7 days and 7 nights. બોલો કેટલી શક્તિ હે ને કૃષ્ણાજીમાં. અને પછી ઇન્દ્રજીને રિયલાઇઝ થયું કે ના, આ તો ખરેખર ભગવાન છે. અને પછી એમે ક્ષમા માંગી અને પછી ફ્લડ અને બધું શાંત થઈ ગયું, રાઈટ? તો આ ગોવર્ધનની આપણે કહીએ કે આ એક સ્ટોરી છે નાનકડી. તો કળિયુગમાં યજ્ઞ શું છે? તો કળિયુગનું યજ્ઞ શું છે? ચાલો બધાએ માઇક ઓન કરીને બધાને પરમિશન આપું છું. ઓકે, યસ, બધાને પરમિશન છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હે ને? તો આ જે છે આપણો કળિયુગનો યજ્ઞ છે, રાઈટ? તો આ કળિયુગનો યજ્ઞ છે, નિર્ધારિત યજ્ઞ જે આપણે કળિયુગમાં કરવું જોઈએ. 3.19 તેથી કર્મના ફળમાં આસક્ત થયા વગર મનુષ્યએ પોતાનો કર્તવ્ય સમજીને નિરંતર કર્મ કરતા રહેવું જોઈએ, કારણ કે અનાસક્ત રહીને કર્મ કરવાથી મનુષ્યને પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે. તો આપણે જે કાંઈ પણ કર્મ કરીએ છીએ એના ફળથી આસક્ત નથી રહેવાનું. આપણે કર્મ તો કરી દીધો, રાઈટ? પણ આપણે ફળને વધારે ચિંતા નહીં કરવાની અને આપણે અનાસક્ત રહીને કર્મ કરવું જોઈએ, હે ને? ફળની વધારે આશા ના રાખવી જોઈએ, ફળની આશા જ ના રાખવી જોઈએ, વધારે નહીં, ફળની આશા ના રાખવી જોઈએ. તો આપણે કૃષ્ણજીને પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે 3.21 મહાપુરુષ જે આચરણ કરે છે તેનું અનુસરણ સામાન્ય મનુષ્યો કરે છે, અને ઉદાહરણ રૂપ આચરણ દ્વારા તે જે આદર પ્રસ્થાપિત કરે છે તેનું સમગ્ર જગત અનુસરણ કરે છે. એટલે જેવો મહાપુરુષ છે એ જેવું કર્મ કરશે, એ જેવું અનુસરણ કરશે, એમનું જેવું ચરિત્ર હશે, એ જે કરતા હશે એનું જ ફોલો કરવાનું છે, રાઈટ? હવે તમે જોશો કે લીડરને જ બધા ફોલોઅર્સ ફોલો કરે. હવે ડક છે, હે ને? તો એમના બેબીઝ છે ને એમના પાછળ જ જાતા હે. પછી અગર ઈ મમા જે છે ને, ડક્સની મમ્મા છે ને, અગર ઈ લોકો આમ કૂદી પણ જાય ને, ખાઈમાં કૂદી જાય, આપણે કહીએ કે પાણીમાં પણ આમ નાલામાં પણ કૂદી જાય, તો પણ એ એમના પાછળ જેટલા પણ બેબી ડકલિંગ્સ છે બધા એમના પાછળ કૂદી જાય.
રાઈટ? એવી રીતે લીડર, હવે એમ જ આપણી મમ્મા જેમ કરતી હોય તો આપણે ઘણીવાર મમ્માથી બી ઇન્સ્પાયર થાય ને કે મમ્મા આવી રીતે રહે છે તો હું પણ આવી રીતે રહીશ, હે ને? મમ્માને આપણે ફોલો કરતા હોય, રાઈટ? તો આવી રીતે જેમ હવે અહીંયા લીડર છે, ઓકે? લીડર છે એ પોતે સ્મોકિંગ કરે છે અને એમના ફોલોઅર્સને કહે છે પ્લીઝ ડોન્ટ સ્મોક. તો ફોલોઅર્સ માનવાના છે કે એ કહેશે તમે તો સ્મોક કરી રહ્યા છો, અમને શું સલાહ આપો છો, હે ને? તો જે લીડર્સ હશે એમને જ ફોલો કરશે. વી વિલ ડુ વોટ યુ ડુ, નોટ વોટ યુ સે, રાઈટ? તમે જે કરો છો એ કરશું, તમે જે કહેશો એ નહીં કરશું, હે ને? તો આ આદર્શ પ્રસ્થાપિત કરવા એક લીડર હોય. એવી જ રીતે આપણે પણ ઘણા માટે આપણે અગર સારું અનુસરણ કરશું તો આપણે લીડર કહેવાશું, હે ને? અને આપણું જોઈને બીજા શીખે, જેમ મમ્માનું જોઈને કિડ શીખે, રાઈટ? એવી રીતે પછી 3.27માં જીવ મિથ્યા અહંકારના પ્રભાવથી મોહગ્રસ્ત થઈને પોતાની જાતને સમગ્ર કાર્ય ન કરતા માની લે છે, પણ હકીકતમાં ભૌતિક પ્રકૃતિના 3 ગુણો દ્વારા થતા હોય છે. જે લોકોને ખૂબ ઈગો હોય ને, ખૂબ અહંકાર હોય, એ શું કે મેં કર્યું, મારો પરિવાર, મારો સમાજ, આ મેં કમાવ્યા છે પૈસા, આ હું ભણું છું, હે ને? તમા હું મેં કર્યું છે, આ ઘણું આવી જાય વચ્ચે વચ્ચે, નહીં? પછી અત્યારે મારું દેશ, મારું આ, મારું ઈ, હે ને? તો જ્યારે આપણે મિથ્યા અહંકારમાં હોય ને તો આપણે મોહગ્રસ્ત થઈ જાય. આપણે બધું એમ કરતા હોય કે આ તો ભણ્યું મેં છે, આ માર્ક્સ મારા છે, મેં ભણ્યું છે એટલે મને આ માર્ક્સ આવ્યા છે, મેં કમાવ્યું છે, હે ને? આવું બધું આપણે એમ માની લે કે આ બધા કાર્યો મેં કર્યા છે. પણ હકીકતમાં આ ભૌતિક પ્રકૃતિમાં આપણે એવા બંધાયેલા છે કે આ એ 3 ગુણો દ્વારા જ આપણાથી આ બધા કાર્ય જે છે એ થતા હોય છે. તો ભૌતિક પ્રકૃતિની 3 સ્થિતિઓ કઈ છે? તો સાત્વિક, રાજસિક અને તામસિક, સત્વ, રજસ, તમસ, આ 3 ભૌતિક પ્રકૃતિની સ્થિતિઓ છે, ઠીક છે? હવે રોંગ એટીટ્યુડ ડ્યુ ટુ અહંકાર, જેમ એક કે આઈ એમ ઓલવેઝ રાઈટ, હે ને? હું કોઈ દી ખોટો ના પડી શકું, હે ને? અને બીજું કે ડોન્ટ ટીચ મી, મને ના શીખાડ, મોટા એવો મને શીખાડવા નહીં. આપણને કોઈ કે એકાદ બે વાત આપણે પણ ઘણી વાર સામે કહે નહીં કે તું મને કોણ શીખાડે છે, ને મને શું કામ શીખાડે છે તું, તું તારું કામ કર ને, હે ને? તો આ કેના કારણે આવે આવો એટીટ્યુડ? કેના કારણે આવે? તો અહંકારના કારણે. પછી 3.36માં અર્જુને કહ્યું, હે વૃષ્ણિવંશી, જાણ કે જાણ કે બળજબરીથી તેમાં પોરવાયો હોય તે મનુષ્ય ઈચ્છતો ન હોવા છતાં પાપ કર્મના શાથી પ્રેરાય છે. એટલે એમ પૂછે છે અર્જુનજી કે કૃષ્ણજી મને કહો કે હવે મારી ઈચ્છા નથી કે હું પાપ કર્મમાં પોરવ, મને પાપ નથી કરવા, છતાં મારથી પાપ થઈ જાય છે. હું ઈચ્છતી નથી, મને નથી કરવા પાપ, પણ છતાં મારથી પાપ કેમ થાય છે, એને શું કામે આપણે પાપ કર્મ કરી લે છે? તો આપણે પાપ આપણા કારણે શું કામ થાય છે? કેમ કે આપણને આપણું નિર્ધારિત ધર્મ નથી ખબર, આપણે કરેક્ટલી આપણે લાઈફ કેવી રીતે જીવવાનું છે એ આપણને નથી ખબર, આપણે આપણા ધર્મનું પાલન નથી કરતા, એટલે આપણાથી પાપ થાય છે. તો 4 યુગમાં સૂચવેલા ધર્મ તો આપણે જોયા કે સત્ય યુગમાં મેડિટેશન કરવાનું, ત્રેતા યુગમાં સેક્રિફાઈસીસ થાય છે એટલે યજ્ઞ થાય છે, પછી દ્વાપર યુગમાં કહીએ કે મંદિર વગેરે જઈને મંદિરમાં પૂજા કરવાની, અને કળયુગમાં આપણે કૃષ્ણજીનું નામ જપ કરે છે. આપણે જો આપણે ધર્મના પાથ પર હોય, એને કૃષ્ણજીનું નામ જપ કરતા હોય, ભગવાનનું નામ લેતા હોય, એને સારા કર્મ કરતા હોય તો આપણને પ્રોબ્લેમ ના આવે, રાઈટ? આપણાથી પાપ કર્મ ના થાય. પછી 3.42માં કર્મેન્દ્રિયો જળ પદાર્થ કરતા ચડિયાતી છે, મન ઇન્દ્રિયો કરતા જ ઉચ્ચતર છે, બુદ્ધિ મનથી પણ વધારે ઉચ્ચતર છે, આત્મા બુદ્ધિથી પણ વધુ શ્રેષ્ઠતર છે. કૃષ્ણા, પ્લીઝ મ્યુટ રાખો. ઓકે, હવે તમને ચેરિયટ ઓફ હ્યુમન લાઈફ, ઠીક છે? અહીંયા એક આગળ પિક્ચર છે,
આમાં તમને શું દેખાય છે કે આ 5 ઘોડા છે, તો આ 5 ઘોડા જે છે એ આપણી ઇન્દ્રિયોના સમાન છે. એને આપણે 5 ઇન્દ્રિયો છે ને, એ તો શીખાડ્યું છે ને સ્કૂલમાં આપણને. આઈઝ, નોઝ, ટંગ, પછી સ્કિન અને હિયરિંગ, આ 5 સેન્સસ છે. તો આ 5 ઇન્દ્રિયો જે છે એ કોના દ્વારા કંટ્રોલ થાય છે? તો એ મનથી કંટ્રોલ થાય છે. અને મન 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 જે છે એનથી કંટ્રોલ થાય છે. તો બુદ્ધિ મનને કંટ્રોલ કરે છે. અને આત્મા જે છે એ પાછળ છે. હવે તમે આત્માને ખબર હોય કે તમે ક્યાં જવાનું છે ને, તો એ કરેક્ટ દિશામાં જશે. પણ જો આત્મા પાછળ બેસી ગયું હોય અને તમને ખબર નથી તમારે કે આ બધા જે આપણે છે કે આત્મા એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે, આપણે કેવી રીતે ભક્તિ કરવાની છે, અને આત્માને ક્યાં જવાનું છે, ગોલોક વૃંદાવન ધામ જવાનું છે, આપણને ખબર ના હોય તો આપણા ઇન્દ્રિયો જે છે એ ગલત પાથ પર વયા જાય. તો આપણને હંમેશા બુદ્ધિને કરેક્ટ નિર્દેશ આપવાનો છે કે અહીંયાથી જવાનું છે, અહીંયાથી જવાનું છે. અને આપણે કંટ્રોલ કરવાનું છે આપણા મનને. આપણા મનને કંટ્રોલ કરશું તો તમે ઇન્દ્રિયો કરેક્ટ થશે. હા, આમાંથી આ છોડી દે, ઠીક છે, આમાંથી કોઈ પણ એક બે ચાર હોર્સેસને છોડી દે તો શું થશે? રથ અહીંયાથી ભાગવા માંડશે, હે ને? તો કરેક્ટલી રથ કંટ્રોલ નહીં થાય. એ જ રીતે આપણે જો આપણા ઇન્દ્રિયોને કંટ્રોલ નહીં કરશું તો આપણે જીવનમાં હજી આપણને પ્રોબ્લેમ્સ થશે, રાઈટ? આપણું જીવન જે છે આમ ગલત પાથ પર વયું જશે. તો બેસિકલી કન્ક્લુઝનમાં શું છે કે આપણે પુણ્ય અને પવિત્ર કર્મ કરશું તો સારી પ્રતિક્રિયાઓ થશે. પાપ અને અસ્પષ્ટ કર્મો કરશું તો ખરાબ પ્રતિક્રિયા થશે. તમે સારા કર્મ કરશો, ભગવાનનું નામ લેશો, તમારે સારું થશે. અને પાપ કરશો તો તમારે ખરાબ થશે. હવે મને જ કહો તમે કે અગર તમે હવે આપણે કોઈ ચોર હોય, હે ને, એ લૂંટારો હોય, ક્યાંક લૂંટે તો એના અરે એમ થોડી ના કરશે કે એનું મંદિર બનાવશે, એમ તો નહીં થાય ને. એને પોલીસ પકડીને લઈ જશે, રાઈટ? ખરાબ કર્મ કરશે તો ખરાબ પ્રતિક્રિયાઓ માટે રેડી રહેવું પડે. એવી જ રીતે આપણે સારા કર્મ કરવા જોઈએ સો દેટ આપણાને સારી પ્રતિક્રિયાઓ થાય. જેમ તમે વાવણી કરો છો તેમ તમે કાપશો. એઝ યુ સો શેલ યુ રીપ, હે ને? આપણા જીવનમાં બધી ખુશીઓ અને ઉદાસી આપણા પાછલા કર્મોના કારણે છે. અને આપણે જેટલા પણ કહીએ કે પાછલા જે આપણે કર્મ કર્યા છે એનું આપણે દુઃખ ભોગવી રહ્યા છે, હે ને? ખરાબ કર્મ કર્યા તો આપણા પાસે હમણાં તો એક જ હાથમાં છે ચીજ કે આપણે હજી સારા કર્મ કરીએ સો દેટ હજી આગળ તમને ભોગવવું ના પડે, રાઈટ? તો આપણા હાથમાં છે. ભગવાનનું નામ સ્મરણ કરવાનું એ આપણા હાથમાં છે, રાઈટ? તો આના હારે જ તો આપણે આજે એ પણ જોયું કે આપણે 4 તરીકેથી કહીએ કે 4 યુગ છે, તો ચારેમાં એનું યજ્ઞ કરવાનું જ કઈ રીતે એ બધું આપણે જોયું. કળિયુગમાં આપણે કૃષ્ણજીનો જાપ કરવું જોઈએ. તો ટેક અવે મેસેજ છે કે ચાન્ટ એન્ડ બી હેપી. ચાલો બધા એક સાથે મળીને ચાન્ટ કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. તમે મને એટલા ધ્યાનપૂર્વક સાંભળ્યું આટલી વારથી એના માટે હું તમારી ખૂબ ખૂબ આભારી છું અને થેન્ક યુ. હરે કૃષ્ણ.